નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર શ્રી એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલમાં પોતાના વાલાસોયા પુત્રની 10મી પુણ્યતિથિએ વિદ્યાર્થીનીઓએ માતા પિતાએ પુસ્તક અર્પણ કર્યા। વિદ્યાર્થીનીઓને પ્રસાદી રૂપે મોઢું મીઠું કરાવવા ભાગરૂપે ચોકલેટ અર્પણ કરાઈ। લખતર એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક કનૈયાલાલ પટેલના એકના એક પુત્ર કૃણાલ પટેલનું સુરત માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું। આજે તેની 10મી પુણ્યતિથિ હોય કૃણાલ પટેલના પિતા કનુભાઈ પટેલ અને તેમની માતા બીનાબેન પટેલ તેઓ લખતર પ્રિન્સિપાલ ન્યાય કોર્ટમાં વકીલાત કરે છે। તે બંનેએ તેમના પુત્રની 10મી પુણ્યતિથિ નિમિત્તે સ્કૂલની વિદ્યાર્થીનીઓને પુસ્તક અર્પણ કરવાનું આયોજન કર્યું હતું। તેમની સાથે તેમના પુત્રના અંગત મિત્ર અને તેમના પુત્ર સમાન નીતિન પટેલ અને અનિલ પટેલ કે જેઓ બંને લખતર ગામના સેવાકીય પ્રવૃત્તિની વરેલા એવા સત્ય પ્રેમ કરુણા ગ્રુપના સદસ્ય પણ છે। તેઓ પણ જોડાયા હતા। તેમના દ્વારા સ્કૂલની વિદ્યાર્થીઓને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સતીશ આચાર્ય, પ્રિન્સિપાલ મેબલબેન પટેલ અને સ્ટાફના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। કનુભાઈ પટેલ અને બીનાબેન પટેલના કાર્યને સ્કૂલમાં ઉપસ્થિત સર્વેએ તાલીઓને ગડગડાટથી વધાવી લીધું હતું અને તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।